સુરતમાં ખાડીપુરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવશે। આગામી 15 દિવસમાં 15,000 જેટલી કીટનું વિતરણ કરવામાં આવશે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડીપુરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, કપડાં સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું। ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાઈ જતા અસરગ્રસ્તોને ખૂબ મોટી હાલાકી પડી છે। ત્યારે 15,000 જેટલી કીટોનું વિતરણ કરવાની શરૂઆત થઈ છે। સમ્રાટ પાટીલ નામના એક વ્યક્તિ દ્વારા પીડિતોની વહારે આવી 15,000 રાહત કીટનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આગામી 13 થી 15 દિવસમાં આ તમામ કીટો અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવશે, જેમાં ચોખા, દાળ સહિતની જરૂરી સામગ્રીઓ આપવામાં આવશે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો હું નાનો કાર્યકર્તા છું, પણ જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ જળશક્તિ મંત્રી CR પાટીલ જનસેવા અને જનહિત માટે કામને પ્રાધાન્ય આપે છે, તે મારા માટે પ્રેરણા છે અને એ જ પ્રેરણા મને હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા પૂરી પાડે છે। મારું નામ સમ્રાટ પાટીલ છે। તૈયારીમાં એ છે કે આપણે 15,000 જેટલી કીટ બનાવી છે, જે આપણે જોયું 8-9 દિવસ પહેલા પૂરગ્રસ્તના કારણે ગયા ઘરોમાં પાણી ભરાઈ ગયેલા અને બહુ ઘણું નુકસાન થયું। આપણે જોયું કે 3-3, 4-4 દિવસ એમના ઘરે પાણી હતું, એમનું અનાજ ખરાબ થયું, બહુ બધી એમને નુકસાન થઈ અને અમે પૂરી ટીમ ત્યાં સર્વે કરવા ગઈ કે એમને આપણે શું કરી શકીએ છીએ। તો અમે સોસાયટી વાઇઝ ગયા અને એમને આપણે શું હેલ્પ કરી શકીએ છીએ। તો અમે જોયું કે એમનું અનાજ વધારે ખરાબ થયું છે, તો અમારી ટીમે સર્ચ કર્યું કે એમને આપણે કીટ આપી શકીએ છીએ। તો અમે 15,000 જેટલા કીટ બનાવ્યા અને અમારે પાસે લિસ્ટ છે એમનું નામ, નંબર સાથે। અમે જે વિસ્તારમાં વધારે નુકસાન થયું છે, જે ઘરમાં વધારે પાણી ભરાઈ ગયું છે, એ ઘરમાં અમે 15,000 જેટલા કીટ આપવાના છે। કીટમાં ચાવલ અને દાળનું કીટ બનાવ્યું છે અને આ 15 થી 20 દિવસ ચાલશે। રોજનું 1000 કે 1200 કે 1500 જેટલું કીટ આપવામાં આવશે। लता हम इधर आए सम्राट, हम इंस्टाग्राम में वीडियो देखे, हमारा भी सब गली में पानी भरा था, घर में भी था और सब गिल्ला हो गया, अनाज पानी सब कपड़ा लत्ता। तो हमारे को पता लगा सम्राट भाई सबकी मदद कर रहे, तो चलो अपनी मदद करेंगे। ओ हम भगवान समझ के इधर आए, हमारी जैसी मदद कर रहे, हमारे को सब खाना पीना ओ सब किट दे रहे, वो अनाज पानी की हमारी मदद करे, भगवान उनकी मदद करेंगे। ओ वो सबके लिए सोच रहे ना, तो भगवान उनके लिए अच्छा सोचे, हमारा आशीर्वाद है। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।